તો જો અત્યારે આપણે રોટલી બનાવી છે, છેલ્લી રોટલી તો માંડ બને, સમજો પરસેવાના ટીપા પડવા માંડ્યા છે. અત્યારે એટલી ગરમી છે અમદાવાદમાં. અને આજ મેં વિચાર કર્યો હતો કે છેલ્લામાં છે ને આપણે લચ્છા પરાઠા બનાવશું, કારણ કે હમણાં કેટલા દિવસથી મેં લચ્છા પરાઠા નથી ખાધું અને મને ભાવે છે બહુ, પણ એટલી ગરમી છે ને મેં શાંતિથી આપણે રોટલી પતાવી દઈએ. આપણે કાંઈ લચ્છા પરાઠા બચ્છા પરાઠા કોઈ પરાઠા બનાવવા નથી અને ગરમી બહુ એટલે બહુ જ છે. રોટલી તો મોટી મોટી જવા દીધી છે. હવે તો ગેસનો બાટલો આવી ગયો છે ને તોય મોટી મોટી જ કરી છે. જો આપણે બધી રોટલી ફૂલે છે અને બધા એવું કહે છે કે રોટલી છે ને ગેસ ઉપર ન ચોડવાય, પણ એમાં એવું છે કે આપણે પહેલેથી છે ને આ જ ટેવ છે, એટલે હવે નવી ટેવ છે ને આપણે અપનાવતા છે ને બહુ વાર લાગે. એટલે આપણે ટ્રાય કરશું, પણ અત્યારે તો હજી હું ગેસ ઉપર જ આમ જ કરીને રોટલી ફૂલાવું છું. પેલા નાના હતા ને ત્યારે એમ થતું મારી રોટલી એકોય ન ફૂલતી, હવે એવું થાય કે બધી રોટલી ફૂલે, એકાદી જ રોટલી ન ફૂલે. કોઈ પણ વસ્તુ આપણે શીખતા હોય ને તો એક ધારી છે ને આપણે કરવી પડે. લાઈક એક દિવસ કરીને 5 દિવસ ન કરીને તો એ વસ્તુ ન આવડે. જો રોજ કરીને તો ગમે એટલી અઘરી વસ્તુ એની આપણને આવડી જાય તો પાક્કું. તો જો નીરવને આજ મેચ રમવાની છે, એટલે જો નીરવ અત્યારે નાસ્તો વેલો થોડોક કરી નાખે છે ને નીરવ? યસ. તો જો નીરવને ચા બનાવી દીધી છે. મમ્મી જો નખ રંગે છે, કારણ કે મમ્મી જાય છે ગામડે ને મમ્મી? હા, ગામડે જાવ છું. મારી માસીને વાસ્તુ છે ને, વાસ્તુ મમ્મી વાસ્તામાં જાય છે. અને જો મારી મમ્મી હાટું ખીચું બનાવ્યું છે, કારણ કે મને ખીચું ખાવાની ઈચ્છા હતી, એટલે જો હજી આપણું ખીચું ચડે છે ધીમા ગેસે. ઘઉંના લોટનું છે, ચોખાનો લોટ તો હતો નહીં ઘરમાં. મમ્મી કે છે પણ ક્યાંય હતો નહીં મમ્મી. હવે આપણે કઈ રાખતા નથી ને હમણાં. હા, એટલે કાંઈ નહીં, તો ઘઉંના લોટનું બનાવી નાખ્યું છે. હા, એ ભાવે જ છે ને. હા, બધું ભાવે તો બધું ભાવે. આજે પહેલી મેચ છે અમારી અલકનંદાની, જીતી નાવાનું છે. વાહ નીરવ, બેસ્ટ ઓફ લક. નીરવ તારો કપ બતાવી તો જો આ કપ છે ને ઈ મારા આ કપ તો આવી ગયો છે, મોટો કપ લાવવાનો છે. જો એમાં મારો અમાર બેયનો ફોટો છે. અમારી માસીજીની છોકરીએ અમને રિસેપ્શનમાં ગિફ્ટ આપ્યું હતું. નીરવ 2 કપ છે, આવા 2 કપ ને 2 કિચન. મમ્મી હા, આ તમારા ભાણકી થાય ને, બેનની છોકરી ભાણકી થાય ને, એને ગિફ્ટ આપ્યું છે. તમને ખબર છે કે યાદ છે કે નથી યાદ? યાદ છે ને, સ્નેહા હા, ગ્રીષ્મા જોઈ આવી ગિફ્ટ આપ્યું એટલે જ્યારે યુઝ કરીને ત્યારે એ લોકોની યાદ આવે. હા, લગનમાં આપેલી છે. હા, રિસેપ્શનમાં હવે કાઢી છે અમે યુઝ કરવા, કારણ કે કાચનો છે ને કપ એટલે ફૂટવાની બીક લાગે છે. હા, અત્યાર સુધી પડ્યા હતા, કીધું હવે યુઝ કરીએ. તો જો આપણું મસ્ત ખીચું તૈયાર થઈ ગયું છે અને જો સિંગ તેલ આપણે આમાં નાખી દીધું છે અને જો હવે ખાવું આપણે ખીચું. દેખાવમાં તો મસ્ત થયું છે, ચાખી પછી ખબર પડે કેવું થયું છે. નીરવ જરી કઈ નથી ચાખું તારે? તને નો ભાવે ખીચું? ઓછું ભાવે. સાબુદાણાનું નીરવ ને ભાવે, આ પણ ઓછું ભાવે. મમ્મી તમે હાલો હવે, મમ્મી પણ નખ જ રગે છે હજી. જો પૂરા કરી દઉં ને ફૂંકાઈ જાય. હા, નખ નો હું કઈ મમ્મી, એમ તો નેલ પોલિશ નો હું કઈ જાય એમ બંધ કરી હોય તા. ફૂંકાઈ જાય ને. ઓકે, નખ હુકાઈ જાય. જો આજે અમારી પહેલી મેચ છે અને ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે. રાજ, શું લાગે જીતી જાવ? અરે આરામથી જીતવાનું છે, ફૂલ બાકાદીકી. જો અત્યારે પ્રેક્ટિસ ને હા કપ લઈને જવાનું, પ્રેક્ટિસ હાલે છે અત્યારે, હમણાં ચાલુ થાય મેચ. શું કેવું? અરે ફાઇનલ હમણાં જો પેલો દાવ આવ્યો છે, પેલો આપણો બેટિંગ આવે ને કે દાવ ભાઈ જોઈએ ભાઈ બાકાદીકી હવે. બે ઓપનર હા, થઈ જાય. અને હારી જઈએ ને તો આની ઉપર બધું. તો જો વેકેશન પડી ગયું છે ને તો આ 2 ભાણી બેન આવ્યા છે. આ મોટી બેન છે ને આ નાની બેન છે. ભવ્યાન ફઈન છોકરીઓ છે ને. શું નામ છે ભવ્યાનું? રીવા. અને આનું આરાધ્યા. તો જો આરાધ્યા અને રીવા સુરત થી આવ્યું છે. જો સિવાયભાઈ આવ્યા છે. કેમ છે? એની મમ્મીએ સિવાયને તેડો છે ને એટલે આજો ત્યાંથી કૂદીને ઉતરીને વહી આવી કે મને તેડો એમ, બીજા કોઈને નહીં. હાલો લાઈનમાં બેસી જાઓ બધા. જે અમારા સુરતથી વિડિયો જોતા હોય પ્રમુખતાયામાંથી જોઈ લેજો. એટલે તો ખાસ કઈ જોઈ લેજો. આ રોવે છે આમ જો સિવાયને તેડો છે ને એટલે. સુરતવાસી કઈ હસતા ન રહે. હા. એટલે એટલે અમારે સિવાયને એટલે આવું કર્યું સિવાય. અમાર છોકરાને કે નથી તેડવું. હા, જો એને પણ યાદ દેવું. જો આ બધા બેઠા છે ને આમ જો આમ તો ઈ ફી છે, ફી છે. એને ફિયા છે જો. સુરતવાળાને ને અમદાવાદવાળાને એક વાર છે વાંધો નથી, ભણતું નથી. હા, ભણતું નથી. એમાં નાના છોકરા હોય ને એટલે એમ થાય એકબીજા હારે નો જ ભળે. હરખે હરખે થયા ને હા હા, બધાને એમ થાય કે અમારા હકનું આ લઈ લેશે. એકલા હોય ને ઘરે તો નાના એટલે એને સિવાય એવું કરે દીદી, એવું કરે છે. હા, શિવાભાઈ તાવ આવી ગયો તો કાલે, આજ નથી વાંધો. હા, શિવાયભાઈ ને હમણાં દાંત આવે છે ને તો તબિયત નથી સારી રહેતી. આજે સારું છે, નકર આંખમાં આમ પાણી તાવ જેવું લાગતું હોય. પણ એને જો અહીંયા બેહું જો તો ન્યા જ નજર છે. તો જો અત્યારે અદિતિબેન અને કાકી બે આવ્યા છે બેસવા. કેમ છે અદિતિબેન? બસ એકદમ મજામાં. જો અદિતિબેન ને કહું છું કે તમારા કુર્તીનો કલર બહુ સારો છે.
અને રિયોન છે ને તો પહેરવાની મજા આવે. તો વાંધો નહીં, નકર અત્યારે આમ જોવામાં જાડું લાગે, બાકી કપડું જાડું તો પહેરાતું જ નથી. જરાય ગમતી બહુ ગરમી થાય છે. ગરમી લાગે. હા, કલર સારો લાગે છે. પહેરવાની મજા આવે. હા છોકરી મળવા આવી છે. હા, જો મળવા આવ્યા સદીપબેન. એને વેકેશન પડ્યું છે કેમ કે હા, ઈ ટ્યુશન કરાવે છે એટલે વેકેશન પડ્યું હોય, બાકી અમારે જેવા કાંઈ ન કરાવે એને જો વેકેશન જ હોય. 12 મહિના વેકેશન. હા હા. વેકેશન સિવાય તો આવતી જ નથી. તો અદિતિ બેને છે ને વાળ ટૂંકા કરાઈ નાખ્યા છે. બીજા કોઈને ગમ્યા હોય કે ન ગમ્યા હોય, મને બહુ આ વાળ ગમ્યા છે. મને બહુ ગમે છે અને ધવલય ગમે છે, બાકી કોઈને ગમતા નથી. પણ મને રિયલમાં મને ટૂંકા કરાવવાની વાળ એટલી ઈચ્છા છે ને, પણ હું કરાવી નથી શકતી. મને એવું લાગે મારું મોઢું મોટું છે એટલે મને ટૂંકા વાળ ન શોભે. મારું તો નાનું એવું છે એટલે હા હા, તમે પતલા યાર, તમારું મારી કમ્પેરિઝન ન થાય. મમ્મી, તમને લાંબા વાળ ગમે કે ટૂંકા? અરે જે કરો ઈ. આ બધા એમ કે મારા સાસુ ને સસરા ને મારા હસબન્ડ ને ના પાડે. મને ઘરેથી કોઈ કઈ વસ્તુ ના જ નથી પાડતું. મને જે ગમે ને બધું કરવાનું. જે ગમે ઈ કરો. હા. છૂટી જ છે. કાંઈ બંધન નહીં. હા, કાંઈ બંધન નહીં. તમારે મને મારા સાસુને નહોતા ગમતા, પણ મારા પરાણે આ પરાવડાવી અને પછી ટૂંકા કરાવ્યો છે. હા, તમને કાકી એને નહીં ગમ્યા, હવે લાંબા જ ગમ્યા છે. વાળ કેવા સરસ હતા, મારો જીવ પડ્યો. મારા ઊંધું જ છે. મારા મમ્મી નો કપાવા દે, પણ અહીંયા મારા સાસુ ની બધા થોડાક મોડર્ન છે, એટલે કે જે કરવું હોય એ કરો. અને એમ કે ઉંમર નાની હોય શોખ પૂરા કરી લેવાય. હવે જો આ છે ને ટૂંકા થયા છે ને, હવે મોટા નહીં થાય જોજો. વધી જાય ઘડીક માં ત્યાં. ના તોય નથી મેળ વગર ના થાય. કાંઈ વાંધો નહીં, એકવાર શોખ હોય ને કરાઈ નાખે. હારા લાગે કે ન લાગે, વધી જ જવાના જ છે વાળ. હવે 3-4 મહિનામાં પાછા મોટા થઈ જાય એટલે કઈ ચિંતા નથી. હા, અને આમેય તે અમારા જે હું સલૂનમાં જાઉં ને એ લોકો એવું કે હાઈટ સેજ મીડિયમ હોય ને તો તમે વાળ ટૂંકા રાખો ને તો આમ તમારો ગેટઅપ વધારે આવે. અને અમારા દીવાન મોઢા મોટા રહ્યા ને એટલે કે બહુ નહીં ટૂંકા ન કરાવે કે જુઓ. જોકે તોય મેં તે થોડાક કપાવ્યા હતા હમણાં, પણ જો આટલા ને આટલા મારે આટલા હોય મેક્સિમમ, એનાથી વધારે મેં કોઈ દી વાળ જ નથી કર્યા. તો આ વખતે વિચાર છે કે થોડાક લાંબા કરું ને પછી હાવ ટૂંકા કપાઈ નાખ. તો જો અમે મેચ જોવા આવી ગયા છીએ ને અહીંયા જો મેચ રમાય છે, અને જો નીરવ ને ઓલી સાઈડ બેઠા છે. તો નીરવ જો બેટિંગ કરવા માટે આવી ગયો છે, ફાઇનલી એનો નંબર જો આવી ગયો છે. The next day. તો આજે જો આપણે વાર રહ્યા છીએ અને મમ્મી આજ બહાર ગયા છે, તો બધું કામ કરી નાખ્યું છે અને હજી નીરવ નથી આવ્યો. આપણો કચરા પોતું થઈ ગયું છે, વાસણ એક બાકી છે, કારણ કે મેં કીધું બધા વાસણ છે ને હારે આપણે ઉઠતી, એટલે વાસણ એક બાકી છે. બાકી સંડાસ બાથરૂમ ધોવાઈ ગયા, કપડાં હુકવાઈ ગયા, પાછળનો ચોક ધોવાઈ ગયો, બધા ઝાડવા અમારે બહુ બધા છે, બધાને પાણી પીવાઈ ગયું. તો બધું કામ કરીને મેં કીધું હારવાર છે ને રસોઈ કરી નાખું, કારણ કે આજ મારું શૂટ હોતું છે. તો શૂટમાં લેટ થઈ જાય ને તો પછી ખાલી ગરમા ગરમ રોટલી કરવાની બાકી રહે. એટલે જો આજ આપણે બટેકાની આ ચિપ્સ વઘારેલી કરી છે અને લોટ બાંધી નાખી છે. તો આજની રસોઈમાં એ છે, તો મેં કીધું ફટોફટ એ કરી નાખો. હજી નીરવ નથી આવ્યો અને આજ મને વેફર તળવાની ઈચ્છા હતી, પણ મેં કીધું વેફર નથી તળવી. કેળા પડ્યા છે ને તો આપણે એકાદ કેળું સવારમાં ખાઈ લેવું. હમણાં નીરવ નાસ્તો કરશે ને તો એને હારવા. જો અત્યારે ચાલે છે જાડુનું શૂટ, અને આજે મમ્મી ઘરે નથી એટલે જાડુને ડબલ જવાબદારી આવી ગઈ છે. જોકે જાડુએ શાક ને એવું બધું બનાવી લીધું છે અને બપોરનો ટાઈમ થઈ ગયો એટલે પપ્પા આવે એની પહેલા શૂટ પતાવવું પડશે, કારણ કે જાડુને હજી રોટલી બનાવવાની બાકી છે. એટલે કા અને રોટલી ઓછી કરવાની, કારણ કે મારે ખાવી નથી અને નીરવને ઓછી ખાવી છે, એટલે પપ્પાને નીરવની જ કરવાની છે. એટલે સેજ મોડી જાવ ને તોય વાંધો નહીં, પપ્પા આવી જાય ને તોય વાંધો નહીં, કારણ કે પપ્પા આવે ને ત્યાં ગરમ ગરમ એની 4-5 રોટલી કરતા કઈ વાર ન લાગે. એટલે ફટાફટ પેલા શૂટ પતાવવાનું છે. શૂટ પતાવીને કપડા ચેન્જ કરીને પછી આપણે કામે લાગે. તો જો આપણું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમારી ઘડિયાળ હમણાં બંધ પડી છે, એટલે કેટલા વાગ્યાની કઈ ખબર ન પડે. તો ફોન તો અમારી પાસે હતો ને, એટલે મને એવું હતું કે 12 કે 12:15 જેવું થઈ ગયું હશે. નીરવ કે છે 12:30 થઈ ગયા છે, તો થોડુંક મોડું થઈ ગયું છે. તો આપણે ફટોફટ નીચે જઈને જો મેકઅપ મસ્ત આપણે કર્યો છે, પણ અત્યારે આ મેકઅપ કાઢવાનો આપણી પાસે ટાઈમ નથી. તો પહેલા આપણે રસોઈ પૂરી કરી નાખશું ને પછી શાંતિથી નવરા થઈને મેકઅપ કાઢશું. તો બાય બાય થોડીક વાર માટે. જો અત્યારે જમવા માટે બેસી ગયા છે અને જો બટેકાનું શાક છે, રોટલી છે, જો શ્રીખંડ પડ્યો છે, છાશ છે અને
જો પપ્પા બેસી ગયા છે, પાયલ બેસી ગઈ છે, અને મમ્મીની જગ્યા ખાલી છે. મમ્મી છે ગામડે, અને પાયલે જો હજી મેકઅપ બેકઅપ કાઢ્યો નથી આમનામ. કા ટાઈમ રહ્યો નથી આજે. પરસેવાના white cast થઈ ગઈ. જો જમવા માટે બેસી ગયા છે, એને રોટલી ને એવું નથી લીધું. તું કાંક રહી છો ને? શું રહી છો? પૂનમ. ઓકે, હાલો જમી લઈએ. તો હમણાંથી આપણે ડિસાઈડ કર્યું છે એમ આજે હું હાલવા માટે ગઈ હતી અને પાછી ઘરે આવતી રહીશું. અને નીરવ તો મેચ જોવા માટે જતો રહ્યો છે, આપણે લેટ જવાનું છે. તો મારે પૂનમ છે ને એટલે નહીંતર પહેલાં મેં વિચારતું સાબુદાણાની ખીચડી બનાવીશ, પણ હવે મારે ને પપ્પાને જ જમવાનું છે. અને બપોરે મેં નીરવની રોટલી બનાવી હતી, પણ નીરવે રોટલી એટલી ખાધી નહોતી, તો એ બધી રોટલી એમનેમ જ પડી છે. તો વિચાર્યું હવે રોટલીનું શાક પપ્પા હાટું બનાવી નાખું, અને મારી હાટું જો વિચાર આવશે ને તો બટેકા આપણે કાતરી જે બાફીને એ કરી નાખીશ. અધરવાઇઝ તો કંઈક ફ્રૂટ ખાઈ લે, બીજું કાંઈ નથી ખાવું. કારણ કે અમારે એક માટે સાબુદાણાની ખીચડી હવે બનાવું ને મેં કીધું હવે હું બનાવે, નહીંતર પહેલાં ત્રણેયને ખાવું હોત ને તો બનાવવાનો વિચાર હતો બપોરે. તો રોટલીનું શાકય વઘારાઈ ગયું છે, અને મેં થોડીક બટેકાની કતરી થોડીક એવી જ બાફી હતી, કારણ કે મને એટલી ભૂખ નહોતી, પણ મેં તોય થોડુંક ખાઈ લઉં. અને વાસણ જેટલા થયા ને બધા ઉટકી નાખ્યા છે, કારણ કે હમણાં આપણે મેચ જોવા જવાનો વિચાર છે. એટલે હું જોઉં છું થોડીક વાર વાટ, જો પપ્પા આવે તો ઠીક છે, બાકી જો એમની રસોઈ કરીને ગેસ ઉપર મૂકી દીધું છે, અને પ્લેટફોર્મ ને બધું સાફ થઈ ગયું છે. અને તમે ખાલી ગરમી કેટલી છે ની જુઓ, આખા છે ને નાઈ લીધું છે આપણે. જો અત્યારે અમે છે ને મેચ રમવા માટે ગયા હતા, અને જો જીતીને આવ્યા છીએ, અને બધાય જો ભાઈ નાસ્તા પાણી કરીને ક્વોલિટીની દુકાને જો બધા ઊભી રાખી છે. જાંબુ ખાવા આવજો. આખા જાંબુ ને બહુ સારી છે, ફળિયા નહીં આવે. જો બધાય જાંબુની ફળિયા વગરની. The next day. તો જો સવારનું બધું કામ થઈ ગયું છે, અત્યારે આપણે છે ને કોબી બટેકાનું શાક કરવાનો વિચાર કર્યો છે. કારણ કે ઘરમાં કોબી પડી છે, ફુલાવર પડ્યું છે, ઘણી બધી વસ્તુ પડી છે. તો મેં કીધું કોબી બટેકાનું શાક કરી નાખું, કારણ કે મને છે ને ફુલાવર કરતાં છે ને કોબીનું શાક વધારે ભાવે. જો કે ફુલાવરનું ભાવે, પણ વધારે કોબીનું ભાવે, એટલે આપણે કરી નાખી છીએ. અને એક અમારા રિલેટિવ રહે છે ને, તો એની સામે એક કામવાળા બેન આવે છે ને, તો એમનો ફોન આવ્યો તો સવારમાં, તો આપણે ન્યાય ગયા હતા. અને બેને અત્યારે આવ્યા હતા, કેમ કે આપણે હમણાં 1 મહિનાથી હેલ્પર નથી આવતા, તો અમે ગોતતા હતા કે ક્યાંક હોય મળી જાય તો સારું એમ. તો આજે બેન આવ્યા હતા, એટલે આમ નક્કી કરીને તો ગયા છે. હવે કે હું રાતે તમને ફાઇનલ ડિસિઝન કહું, ઘર બર ને બધું જોઈ ગયા, કેટલું એમને વાળવાનું છે ને કેટલું કામ છે ને બધું. તો અમારા ઘરે છે ને સવારના કચરા પોતા નીચે, ઉપર તો અમે કાંઈ કામ નથી કરાવતા, હું બધું જાતે કરી લઉં છું. નીચે સવારના કચરા પોતા અને 3 ટાઈમના વાસણ છે ને અમે લાઈક એના માટે હેલ્પર રાખી છીએ, એટલે વાસણને ઉટકવાનું હોય ને આ બધું કરવાનું હોય. તો જોઈએ હવે બેન શું કે છે શું નહીં. સવારમાં આપણે જો ટાઈમ કાઢીને મસ્ત દાઢી બાલ જો સેટ કરે એવા છીએ, કારણ કે ઉનાળામાં વાળ લાંબા હોય ને અને દાઢી વધારે હોય ને તો મજા જ ના આવે, કારણ કે પરસેવો એટલો વળે ને ગરમીના કારણે કે વાત જાવ દે. અમે અમદાવાદની ગરમી એટલે ભૂકા નીકળી જાય, અને ગરમીના લીધે છે ને બીજું એમ થાય કે બપોરે ભૂખ જ નથી લાગતી. બોલો, સવારે હાવ લાઇટ નાસ્તો કર્યો હોય ને તો એ બપોરે એમ લાઈક પહેલાં 5 રોટલી કે 4 રોટલી તમે ખાતા હોય તો અત્યારે 2 રોટલી થઈ જાય, એટલો ખોરાક ઓછો થઈ જાય. પછી પાછો થોડોક સમય જાય એટલે પાછી ભૂખ લાગે. એટલે આ ગરમીના કારણે આ બધું તો રહેવાનું જ છે. અને બીજી વાત એ છે કે માથામાં છે ને હમણાં ખોડો થઈ ગયો છે, ખબર નહીં. રેગ્યુલર હું શેમ્પૂ તો યુઝ કરું જ છું. તમારા ધ્યાનમાં કોઈ એવું શેમ્પૂ હોય જેનાથી ડેન્ડ્રફ દૂર થાય તો કોમેન્ટ કરજો, તો એ કાંક યુઝ કરીએ. બાકી રેગ્યુલર જે માર્કેટમાં મળે એ શેમ્પૂ યુઝ કરું છું અત્યારે. તો જો રાતની રસોઈમાં આપણે પરવરનું શાક બનાવ્યું છે અને ભાખરીનો લોટ બાંધ્યો છે. અને આજે આપણે મેચ જોવા હમણાં જ્યાં સુધી હાલે ને ત્યાં સુધી જોવા જવાનું છે, તો આજે મોડું જવાનું છે, એટલે મેં કીધું ભાખરીનો લોટ ને એ બધું બાંધી નાખીને આજે જુઓ મેં ટી-શર્ટ પહેર્યું છે ને એની યારે લાઈક પેન્ટ તો પહેર્યું છે, પણ કોરિયન ટાઈપનું પેન્ટ પહેર્યું ને એ પહેર્યું છે. તો આપણે બહાર જઈને સારું વ્યવસ્થિત પેન્ટ પહેરવાનું છે, એટલે મેં તો બધું કામ કરી નાખું ને છેલ્લે ભાખરી જ રહે, કારણ કે ભાખરી છે ને ઠરી ગયેલી બહુ ન ભાવે. એટલે પપ્પાના આવવાના ટાઈમે જ આપણે 8:15 પછી આપણે ભાખરી બનાવશું. એક જ ભાખરી બનાવીશું એટલે કંઈ વાર લાગશે નહીં. અને નીરવને જો ચા બા બનાવી દીધી, એ નાસ્તો કરીને તો 6:45 વયો ગયો છે. તો જો બધું કામકાજ કરી છે મેં, પછી પેન્ટ પહેરીને કામકાજ કરતા ફાવે નહીં, એટલે વાસણ ચડાવવાના છે. જો કે કપડાં તો બપોરે જ હંકેલ નાખ્યા હતા. હમણાં એટલો તડકો છે ને કે કપડાં હૂકવી 20 મિનિટે લઈ લો ને તોય કપડાં હુકાઈ ગયો, એટલો આકરો તડકો પડે છે અમદાવાદમાં. તો